નમસ્કાર દોસ્તો, એક મિનિટ અટકી જાઓ. ગઈકાલે 30 માર્ચે ગુજરાતમાં 39 ડિગ્રીની આગનો તાપ પડતો હતો અને આજે 31 માર્ચે અચાનક વરસાદ પ્લસ ગાજવીજ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી છે. શું આ ગરમીની વચ્ચે કમોસમી વાવઠું આવી રહ્યું છે કે પછી મોટું બદલાવ થવાનું છે? તેથી આ વિડીયોને પૂરો જુઓ. આઈએમડી અંબાલાલ પટેલ અને પર્સ ગોસ્વામીની તાજી આગાહી સાથે એવી વાત કરીશ કે તમે ક્યારેય સાંભળી નહીં હોય. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા પોતાના સચિન કુમાર વેધર ચેનલમાં. આજે તારીખ 31 માર્ચ 2026 છે અને અમે વાત કરીશું કે 31 માર્ચના હવામાનની. ગુજરાતમાં સંપૂર્ણ વાતાવરણ અને ગરમ વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઉપરનું તાપમાન સામાન્ય કરતાં વધુ હતું. ભેજ ઓછો અને પવન હળવો હતો, પણ કોઈ વરસાદ નહોતો. આ ઉનાળાની શરૂઆત જેવું લાગતું હતું, પણ શિયાળો પૂરો થઈ ગયો છે, ચોમાસું હજુ દૂર છે. આજે અને હવે આગળની વાત કરીએ તો મોટો પલટો હવામાનમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને સૌરાષ્ટ્ર કચ્છમાં જેમ કે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજની આગાહી હતી. પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અન્ય જિલ્લાઓમાં હજુ વાતાવરણ સૂકું છે. અંબાલાલ પટેલની આગાહી. તેમણે પહેલેથી જ કહ્યું હતું કે માર્ચના અંતિમ દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું આવશે. આજે તેમની આગાહી સાથે આઈએમડીની આગાહી મેળ ખાઈ રહી છે. વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદ અને પવન આ ખેડૂતોને સાવધાન કરે છે જે પાકનું રક્ષણ કરો. હર્ષ ગોસ્વામીની આગાહી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે 30 થી 31 માર્ચે વચ્ચે ફરી માવઠું આવશે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસશે. તેમની આગાહી પણ આજના આઈએમડી સાથે મેળ ખાઈ રહી છે. ભારતનું હવામાન. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેથી જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદ સાથે હિમવર્ષા છે. દિલ્હી, પંજાબ, હરિયાણામાં પણ વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય અને પશ્ચિમ ભારતમાં ગરમીનો તાપ વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અચાનક માવઠું ઉનાળાની શરૂઆતમાં જ એક સારો સંકેત છે કે વાતાવરણ હજુ સ્થિર નથી. ખેડૂત મિત્રો માટે ઉપયોગી સલાહ અમે આપીએ છીએ કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અને કાલે ખેતરમાં જતા પહેલા વાદળા જુઓ. ફળિયામાં પાક હોય તો તેને કવર કરી લો. તાપમાન થોડું ઘટશે તો ગરમીમાંથી રાહત મળશે, પણ વીજળીના ખતરાથી સાવધાન રહો. ચોમાસું હજુ દૂર છે. આ માવઠું ફક્ત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે. દોસ્તો, આ માહિતી આઈએમડીના લેટેસ્ટ બુલેટિન અંબાલાલ પટેલ અને પર્સ ગોસ્વામીના તાજા અનુમાન પર આધારિત છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી દો, તેથી રોજ તાજી અને અલગ હવામાન માહિતી મળતી રહે. કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ લખો, અમે તમને વધુ વિગતો આપીશું. ધન્યવાદ. મળીએ આવતીકાલે નવી અપડેટ સાથે. જય હિન્દ.